5 જૂન 2014 મેં તો મારા ગામ માટે વૃક્ષો વાવવાની શરૂઆત કરી હતી. આઝાદીના 75 વર્ષ પછી પણ દર વર્ષે વૃક્ષો વાવવા પડે. ક્યાંક આપણી સિસ્ટમમાં ભૂલ છે. તમે એક પીપળો કે એક વડ વાવો ને એટલે 300 થી 400 વર્ષ સુધી ટકે. રાઈટ. તમે એક મકાન બનાવ્યું સરસ એટલે એવરેજ 50 વર્ષ ટકે. દરેક પેઢીમાં એક જ વાર મકાન બનાવવું પડે. તમારે દર વર્ષે મકાન બનાવવું પડે તો યાર કંઈક સિસ્ટમમાં ફેર છે. આવા વિચારથી મેં મારા ગામને ગ્રીન કરવા માટે ખાલી વૃક્ષારોપણ શરૂ કર્યું. યાર આ કંઈક ભૂલ છે. દર વર્ષે વડલા વાવવા પડે એની જગ્યાએ એ જ ખાડામાં. અમારી સ્કૂલ હોય તો દર વર્ષે એક જ ખાડામાં દર 15મી ઓગસ્ટે વૃક્ષારોપણ થાય. ધારાસભ્ય બદલે, સરપંચ બદલે, શિક્ષકો, વિદ્યાર્થીઓ બદલી જાય પણ એ ખાડો ન બદલે. આપણને એમ થાય કે ભાગ્યશાળી ખાડો આ વૃક્ષારોપણ માટે જ બનાવ્યો હોય. ખરેખર એ ખાડો ભાગ્યશાળી ન હોવો જોઈએ. એક ખાડામાં એક જ વાર વૃક્ષારોપણ કરવું જોઈએ. પણ ક્યાંક આપણી સિસ્ટમમાં ભૂલ છે. એટલે મેં એવું વિચાર્યું કે હું સલાહ આપું એના કરતાં હું ચાલુ કરી દઉં. અને જેટલા પણ ઝાડ વાવું ને એ જગ્યાએ 500 વર્ષ સુધી ઝાડની જગ્યા ન રહેવી જોઈએ. મેં તો મારા ગામમાં 1000 ઝાડ વાવ્યા, એક ટ્રેક્ટર ટેન્કર લીધું, મજૂર રાખ્યા અને પાણી પાવાનું શરૂ કર્યું. તો રિઝલ્ટ આવ્યું. આજુબાજુના 5 ગામમાં મને બોલાવ્યું. આમ કરતાં કરતાં છેલ્લા 10-11 વર્ષમાં 1,40,00,000 વૃક્ષો વાવી અને મોટા કરી દીધા. અત્યારે મારી પાસે 700 ટ્રેક્ટર છે, 700 ટેન્કર છે અને 4000 પેઇડ કર્મચારીઓ છે. તમામ ઝાડને દર 4 દિવસે પાણી પવાઈ જાય, દર મહિને ખાતર નખાઈ જાય. અરે દર 3 મહિને જે તે સ્પોન્સરને એના ઝાડનો ફોટો મોકલીએ. 4 વર્ષ સુધી એનો ફોટો આવે કે વિજય ડોબરિયા એ લોખંડનું પિંજરું હોય, 8 ફૂટનું લોખંડના પિંજરા સાથે જ ઝાડ વાવીએ. અને વાવેતર તમે સમયે દરેક ઝાડમાં 40 કિલો છાણિયું ખાતર નાખી. એક ઝાડમાં 40 કિલો છાણિયું ખાતર નાખી કે વિકાસ થાય. અને પછી દર મહિને નાખીએ. 8 ફૂટનું લોખંડનું પિંજરું નેટી લગાડેલી હોય અને ઉપર એક નેમ પ્લેટ હોય. હા, એ શેની હોય છે એ પણ થોડું જાણવું છે. એટલે દર્શકોને પણ ખબર પડે કે એ શા માટે લગાડવામાં આવે છે. કોઈ દર્શકોને પણ જો એ પોતાનું નામ લગાડવું તો લગાડી શકે. જે વ્યક્તિ અમારા સ્પોન્સર બન્યો હોય એના નામનું ઝાડ હોય. તમે એમ કીધું કે ભાઈ મારા માતા પિતાના નામે ઝાડ વાવવું છે, તો તમારા માતા અથવા પિતાનું નામ હોય અથવા બંનેનું નામ હોય અને એના નામે એક પીપળો વાવ્યો તો તમને 4 વર્ષ સુધી પીપળાનું લાઈવ ટેલિકાસ્ટ આવે કે હવે જાન્યુઆરીમાં પીપળો આવો થયો, એપ્રિલમાં આવો થયો, ઓગસ્ટમાં આવો થયો. કોઈ એના મિત્રના નામે ઝાડ વવડાવે, કોઈ પત્નીના નામે ઝાડ વવડાવે, કોઈ બાળકના નામે ઝાડ વવડાવે. અને 4 વર્ષ સુધી દર 3 મહિને તમને ફોટો આવે. એનાથી અમારી ટીમ પણ જાગૃત રહીએ કે ભાઈ આ ઝાડ ફેલ થશે તો જેનો જે સ્પોન્સર છે એ મને ખીજાશે. એટલે તમામ ઝાડની મજબૂતાઈથી ધ્યાન રાખીશ. ખાલી ઝાડ વાવી દેવાથી થતા નથી. નહીતર તો આ દુનિયામાં અત્યારે ઝાડની જરૂર જ ન હોત. આ ડેઈલીની વસ્તુ જ નથી. આ તો 100 વર્ષે એકવાર કરવી પડે. આ મકાનથી પણ વધુ મજબૂત છે. એટલે અમે દરેક પ્લેટ ઉપર પાછા એક નંબર મારે